હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટેની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેનો આજે બીજા નંબરનો વિડીયો છે. તો એમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો MBBSમાં જે ગુજરાતમાં ટોટલ 13 જે જીમીઆરએસ કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ, જેનો આજે પાર્ટ 1 વિડીયો છે. આજે આપણે 6 કોલેજની વાત કરીશું અને બીજા પાર્ટમાં આપણે 7 કોલેજની વાત કરીશું. તો ટોટલ આપણે સંપૂર્ણ વિડીયો સિરીઝ ચાલે છે, જેમાં આપણે કટ ઓફ પણ આપવાના છીએ, ફીની માહિતી પણ આપવાના છીએ, સીટની માહિતી પણ આપવાના છીએ. તો સ્ટાર્ટિંગમાં આપણે દરેક કોલેજનું કટ ઓફ આપીશું, MBBS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય કે ડેન્ટલ હોય. પછી આપણે સીટ અને ફીની વિડીયો સિરીઝ પણ આપણે શરૂ કરવાના છીએ. તો જે ટોટલ આપણી ગુજરાતમાં 41 MBBSની કોલેજ છે સ્ટાર્ટિંગમાં, એમાં આપણે 7 સરકારી કોલેજનો કટ ઓફનો વિડીયો પૂર્ણ થઈ ગયો. હવે જે આપણી 13 જીમીઆરએસ કોલેજ છે એમાં આપણે 2 પાર્ટમાં વિડીયો બનાવીશું, જેમાં પહેલા પાર્ટમાં 6 કોલેજ અને બીજા પાર્ટમાં 7 કોલેજ. પછી જે આપણી 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં આપણે 3 પાર્ટ બનાવીશું, તો દરેક કોલેજમાં 7 કોલેજ આવી જશે. તો સંપૂર્ણ આપણે દરેક 41 કોલેજનું કટ ઓફ આપીશું. પછી આપણે સીટ અને ફીની માહિતી આપીશું. આવી રીતે આપણે આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલમાં પણ આપીશું. તો તમારે જો પણ કોઈ પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી જોતી હોય તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. આ ચેનલ પર તમને સંપૂર્ણ જાણકારી મળી જશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આમાં તમને કટ ઓફમાં શું મળશે? તો કોલેજમાં વર્ષ 2024 અને વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું તેની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો ચાલો આપણે દરેક કોલેજનું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌપ્રથમ તો જે આપણી જીમીઆરએસ મેડિકલ કોલેજ છે, જેનું નામ છે અહીંયા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જે સોલા અમદાવાદમાં આવેલી છે. તો એમાં 2 પ્રકારના કટ ઓફ હશે. એક હશે અહીંયા વર્ષ 2024નું કટ ઓફ અને પછી આપણે જોઈશું વર્ષ 2025નું કટ ઓફ. તો અહીંયા દરેક કેટેગરી લખેલી છે. પછી જે AIR છે એ ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, કેટેગરી પ્રમાણે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર જે જીમીઆરએસ કોલેજ સોલામાં અટક્યું હતું. પછી અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે કે આટલા માર્ક્સ પર આ કેટેગરીમાં અટક્યું હતું. તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 26,435, ગુજરાત રેન્ક છે 910 અને માર્ક્સ છે અહીંયા 650. પછી EWS કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 32,687, ગુજરાત રેન્ક છે 1,151 અને માર્ક્સ છે અહીંયા 643. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 43,048, પછી ગુજરાત રેન્ક છે 1,519 અને માર્ક્સ છે અહીંયા 632. પછી SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 79,635, ગુજરાત રેન્ક છે 3,001 અને માર્ક્સ છે અહીંયા 598. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,82,335, ગુજરાત રેન્ક છે 12,308 અને માર્ક્સ છે અહીંયા 396. તો આ હતું જે સોલાની કોલેજ છે જીમીઆરએસ, એનું વર્ષ 2024નું કટ ઓફ. હવે આપણે જોઈએ જીમીઆરએસ સોલામાં વર્ષ 2025નું કટ ઓફ. તો ચાલો આપણે જોઈએ અહીંયા. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 26,876, ગુજરાત રેન્ક છે 939 અને માર્ક્સ છે અહીંયા 526. તમારે મેઇનલી રેન્ક પર ફોકસ કરવાનું છે. માર્ક્સ તમારા વેરિએશન આવી શકે છે. જેમ કે તમારું પેપર હાર્ડ હોય તો જે માર્ક્સ ઓછા હશે અને જો તમારું પેપર ઇઝી હશે તો તમારા માર્ક્સ વધારે હશે. પણ કેવું રેન્ક તમારો આસપાસ હશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયા તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે 26,435 અને અહીંયા છે તમારો 26,876, એટલે તમારો રેન્ક નજીક જ હશે. અને તમે ગુજરાત રેન્ક પણ જોઈ શકો છો, અહીંયા 910 છે અને અહીંયા તમારો 939 છે, એટલે તમારો આસપાસ રેન્ક હશે. તમારે મેઇનલી રેન્ક પર ફોકસ કરવાનું છે કે મારે ગુજરાતમાં 939 કે 900 એટલે કે 1000ની અંદર રેન્ક લાવીશ તો મને અહીંયા જીમીઆરએસ કોલેજ સોલામાં એડમિશન મળી જશે. ઓકે, માર્ક્સ તમારા અલગ અલગ હોઈ શકે. જેમ કે અહીંયા 2024માં પેપર તમારું ઇઝી હતું તો 650 માર્ક્સ પર અટક્યું હતું અને 2025માં તમારું પેપર હાર્ડ હતું તો અહીંયા 526 માર્ક્સ પર અટક્યું હતું. તમે અહીંયા જોઈ શકો છો. પછી આપણે આગળની કેટેગરીમાં જોઈએ તો કે EWS કેટેગરી છે, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 33,779, ગુજરાત રેન્ક છે 1,168 અને માર્ક્સ છે અહીંયા 518. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,551, ગુજરાત રેન્ક છે 1,611 અને માર્ક્સ છે અહીંયા 504. પછી SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 91,205, ગુજરાત રેન્ક છે અહીંયા 3,158 અને માર્ક્સ છે અહીંયા 470. ST કેટેગરીમાં જોઈએ આપણે તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,61,845, ગુજરાત રેન્ક છે 11,757 અને માર્ક્સ છે અહીંયા 331. હવે આપણે આગળની કોલેજ જોઈએ, જે બીજા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ છે, જેનું નામ છે અહીંયા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ આપણે વર્ષ 2024નું કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે કટ ઓફ જોઈએ જીમીઆરએસ ગાંધીનગરમાં. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ
તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 33,836, ગુજરાત રેન્ક છે 1201 અને માર્ક્સ છે અહીંયા 645. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 35,889, ગુજરાત રેન્ક છે 1268 અને માર્ક્સ છે અહીંયા 640. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,647, ગુજરાત રેન્ક છે અહીંયા 1703 અને માર્ક્સ છે અહીંયા 627. પછી SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 90,247, ગુજરાત રેન્ક છે 3450 અને માર્ક્સ છે અહીંયા 589. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,84,653, ગુજરાત રેન્ક છે અહીંયા 12,359 અને માર્ક્સ છે અહીંયા 395. આ હતું તમારું GMS મેડિકલ કોલેજનું વર્ષ 2024નું કટ ઓફ. હવે આપણે GMS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો ચલો જોઈએ કે આ છે તમારું વર્ષ 2025નું GMS મેડિકલ કોલેજ ગાંધીનગરનું કટ ઓફ. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે અહીંયા ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 34,969, ગુજરાત રેન્ક છે 1210 અને માર્ક્સ છે અહીંયા 517. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 40,859, ગુજરાત રેન્ક છે 1393 અને માર્ક્સ છે અહીંયા 510. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,321, ગુજરાત રેન્ક છે 1701 અને માર્ક્સ છે અહીંયા 502. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,11,519, ગુજરાત રેન્ક છે અહીંયા 3,889 અને માર્ક્સ છે અહીંયા 457. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,78,720, ગુજરાત રેન્ક છે 12,194 અને માર્ક્સ છે અહીંયા 324. તો આપણે સંપૂર્ણ 2025નું GMS મેડિકલ કોલેજ ગાંધીનગરનું કટ ઓફ જોયું. અને જો આ તમને ચેનલ ઉપયોગી લાગતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો. અને ખાસ સૂચના છે કે તમને અહીંયા કોમેન્ટ બોક્સમાં અને જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં તમને એક વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે ઉપયોગી છે. તો તેમાં તમે જોડાઈ શકો છો. તો ચાલો આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ જે ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ 2024નું કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે જોઈએ. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈશું તો કે ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 36,779, ગુજરાત રેન્ક છે 1300 અને માર્ક્સ છે અહીંયા 639. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 39,657, ગુજરાત રેન્ક છે 1398 અને માર્ક્સ છે અહીંયા 635. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,496, ગુજરાત રેન્ક છે 1,810 અને માર્ક્સ છે અહીંયા 625. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 94,955, ગુજરાત રેન્ક છે 3666 અને માર્ક્સ છે અહીંયા 585. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,80,289, ગુજરાત રેન્ક છે 12,268 અને માર્ક્સ છે અહીંયા 397. હવે આપણે જે GMERS મેડિકલ કોલેજ જે ગોત્રી વડોદરા છે એનું અહીંયા આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે જોઈએ કેટેગરી પ્રમાણે. તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 37,653, ગુજરાત રેન્ક છે 1282 અને માર્ક્સ છે અહીંયા 514. પછી EWS કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 43,853, ગુજરાત રેન્ક છે 1491 અને માર્ક્સ છે અહીંયા 508. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,507, ગુજરાત રેન્ક છે અહીંયા 2,017 અને માર્ક્સ છે અહીંયા 495. પછી SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,16,016, પછી ગુજરાત રેન્ક છે 4,058 અને માર્ક્સ છે અહીંયા 454. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,77,911, ગુજરાત રેન્ક છે 12,176 અને માર્ક્સ છે અહીંયા 324. ઓકે. તો હવે ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગનો પ્લાન શરૂ કરવામાં આવ્યો છે જે મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, એમાં તમે જોડાઈ શકો છો. અને જે અમારા 2025ના જે પેડ યુઝર્સ હતા એના તમે રિવ્યૂ જોઈ શકો છો કે કેવા રિવ્યૂ છે. તમે વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ તમે રિવ્યૂ વાંચી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તો જોડાઈ શકો છો. કે માતા પિતાના સપના, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વર્ષોની મહેનત એક ખોટા નિર્ણયથી આ બધું જોખમમાં આવી શકે છે. વિદ્યાર્થીઓ કેવું ચોઈસ ફિલિંગમાં ભૂલ કરતા હોય છે, જેમ કે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, કોઈ રાઉન્ડ ભૂલી જતા છે. મને લાસ્ટ યર ઘણા મેસેજ આવ્યા હતા કે સ્ટુડન્ટ જે સેકન્ડ રાઉન્ડ ભૂલી ગયા હતા કેમ કે એ ફર્સ્ટ રાઉન્ડ બહુ ધીરે ચાલ્યો હતો, સેકન્ડ રાઉન્ડ થોડો સ્પીડમાં ચાલ્યો હતો કેમ કે છેલ્લે એડમિશન પ્રક્રિયા જલ્દી પૂરી કરી હતી. તો આવી ઘણી બધી ભૂલો થઈ શકે છે. તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને સંપૂર્ણ અમારું માર્ગદર્શન મેળવી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે જે મારા પેડ સ્ટુડન્ટ છે એના અને પેરેન્ટ્સ અમારું
વિશ્વાસ કર્યો છે, કેમ કે કારણ કે અહીંયા માહિતી આપવામાં નથી આવતી, સાચી જવાબદારી લેવામાં આવે છે. યુટ્યુબ પર તમને માહિતી આપવામાં આવે છે, પણ તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો તમને બધી જ માહિતી ડિટેલમાં સમજાવવામાં આવશે. જ્યારે એ જ માતા પિતા અને વિદ્યાર્થીઓ નિર્ભય થઈને અમારા વખાણ કરે છે, તમે અહીંયા જોયા કે એમને અમારા વખાણ કરે છે, તમે સંપૂર્ણ વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો. ત્યારે જ એ છે એ બીજા વિદ્યાર્થીઓ માટે આશા બની જાય છે કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈશું તો અમને પણ પરફેક્ટલી આન્સર મળશે અને અમને પણ એક મેડિકલ કોલેજ મળી જશે. તો તમે પણ તમારા બાળકના મેડિકલ એડમિશન લઈને ગૂંચવણમાં છો તો ખોટો જોખમ ન લો અને અત્યારે જ સાચા માર્ગદર્શન માટે તમે પેડ ગાઈડન્સમાં જોડાઈ શકો છો, જેની ફીસ છે અહીંયા 10,000 રૂપિયા એની ફીસ છે. એના માટે આ નંબર છે, તમે નંબર પર કોલ કરી શકો છો 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગનું સંપૂર્ણ ગાઈડન્સ મેળવી શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ કરો, બીજા વિદ્યાર્થીઓ કોઈ માહિતી માટે કોલ કરવો નહીં, એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. જેને પેડ કાઉન્સેલિંગ જોડાવું, પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી તમને બધા જ પ્રશ્નોના આન્સર મળી જશે. ઓકે, તો આપણે આગળની કોલેજ જોઈએ, ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે. જેમાં આપણે સૌપ્રથમ વર્ષ 2024નું કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે અહીંયા જોઈએ વલસાડની કોલેજનું કટ ઓફ. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,229, ગુજરાત રેન્ક છે 1688 અને માર્ક્સ છે અહીંયા 628. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 52,107, ગુજરાત રેન્ક છે અહીંયા 1882 અને માર્ક્સ છે અહીંયા 623. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,223, ગુજરાત રેન્ક છે અહીંયા 2109 અને માર્ક્સ છે અહીંયા 617. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,24,260, ગુજરાત રેન્ક છે 4,891 અને માર્ક્સ છે અહીંયા 560. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,76,280, ગુજરાત રેન્ક છે 12,202 અને માર્ક્સ છે અહીંયા 399. હવે જે આપણી GMERS મેડિકલ કોલેજ વલસાડ છે એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે જોઈએ અહીંયા કેટેગરી પ્રમાણે. તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 48,322, ગુજરાત રેન્ક છે 1,642 અને માર્ક્સ છે અહીંયા 503. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 54,076, ગુજરાત રેન્ક છે 1851 અને માર્ક્સ છે અહીંયા 498. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,006, ગુજરાત રેન્ક છે 2260 અને માર્ક્સ છે અહીંયા 489. પછી SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,43,894, ગુજરાત રેન્ક છે 5,060 અને માર્ક્સ છે અહીંયા 437. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,76,321, ગુજરાત રેન્ક છે 12,138 અને માર્ક્સ છે અહીંયા 325. ઓકે, તો આ આપણું તો GMERS મેડિકલ કોલેજ વલસાડનું વર્ષ 2024 અને 25નો કટ ઓફ. હવે આપણે 5મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 43,566, ગુજરાત રેન્ક છે 1,664 અને માર્ક્સ છે અહીંયા 628. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,141, ગુજરાત રેન્ક છે 1,786 અને માર્ક્સ છે અહીંયા 625. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 56,494, ગુજરાત રેન્ક છે 2,050 અને માર્ક્સ છે અહીંયા 619. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,09,38, ગુજરાત રેન્ક છે 3,934 અને માર્ક્સ છે અહીંયા 580. ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,56,342, ગુજરાત રેન્ક છે 13,593 અને માર્ક્સ છે અહીંયા 361. હવે જે આપણે GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ છે એનું અહીંયા આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈશું. તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 51,340, ગુજરાત રેન્ક છે 1,747 અને માર્ક્સ છે અહીંયા 501. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 57,248, ગુજરાત રેન્ક છે 1,965 અને માર્ક્સ છે અહીંયા 496. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ ઓલ ઇન્ડિયા રેન્ક છે 62,370, ગુજરાત રેન્ક છે 2,146 અને માર્ક્સ છે અહીંયા 491. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,22,800, ગુજરાત રેન્ક છે 4,325 અને માર્ક્સ છે અહીંયા 449. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,36,471, ગુજરાત રેન્ક છે 13,615 અને માર્ક્સ છે અહીંયા 302. ઓકે, તો જો માહિતી તમને સારી લાગતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ. તો તમારે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળતી રહેશે. આગળ આપણે આ જે વિડીયો સિરીઝ
ચાલુ છે એ નીટ સુધીમાં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે, જેમાં આપણે કટ ઓફની માહિતી આપીશું, પછી ફીસની માહિતી આપીશું, સીટની માહિતી આપીશું, પછી આપણે જે નીટની પરીક્ષા પૂર્ણ થશે પછી જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે એને પણ તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ અને જે કોમેન્ટ કરેલી પિન કરેલી કોમેન્ટ છે ત્યાં તમને એની લિંક મળી જશે. તો તેમાં તમે જોડાઈ શકો છો. તો ત્યાં પણ તમને માહિતી મળી જશે. જે પણ ટોપિકનો આપણે વિડીયો ના બનાવી શકીએ તેની માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપતા હોઈએ છીએ. તો તમે એમાં જોડાઈ શકો છો. તો હવે આપણે જે છેલ્લી કોલેજ જોઈએ, જે પાર્ટ 1 વિડીયો છે જીએમઆરએસ મેડિકલ કોલેજનો, એમાં 6ઠ્ઠા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ અહીંયા આપણે વર્ષ 2024નો કટ ઓફ જોઈશું. તો ચલો કેટેગરી પ્રમાણે આપણે જોઈએ. તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 51,728, ગુજરાત રેન્ક છે 1869 અને માર્ક્સ છે અહીંયા 623. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 55,322, ગુજરાત રેન્ક છે 2000 અને માર્ક્સ છે અહીંયા 620. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 61,085, ગુજરાત રેન્ક છે 2225 અને માર્ક્સ છે અહીંયા 615. એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,561, ગુજરાત રેન્ક છે 4489 અને માર્ક્સ છે અહીંયા 568. પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,11,139, ગુજરાત રેન્ક છે 12,822 અને માર્ક્સ છે અહીંયા 385. હવે આપણે જે જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર છે એનું અહીંયા આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈશું. તો ચલો કેટેગરી પ્રમાણે આપણે કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 52,897, ગુજરાત રેન્ક છે 1,819 અને માર્ક્સ છે અહીંયા 499. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 60,898, ગુજરાત રેન્ક છે અહીંયા 2,093 અને માર્ક્સ છે અહીંયા 493. પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,813, ગુજરાત રેન્ક છે 2,386 અને માર્ક્સ છે અહીંયા 486. પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,40,283, ગુજરાત રેન્ક છે 4,925 અને માર્ક્સ છે અહીંયા 439. પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,13,173, ગુજરાત રેન્ક છે 13,035 અને માર્ક્સ અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, ભૂલથી રિમૂવ થઈ ગયું છે, પણ 300 આસપાસ માર્ક્સ અહીંયા હોવા જોઈએ. કેમ કે આગળની કોલેજમાં કેટલા માર્ક્સ હતા? 302 માર્ક્સ હતા. તો અહીંયા પણ 310 હતા એટલા માર્ક્સ માર્ક્સ અહીંયા હોવા જોઈએ. ઓકે, 310 થી 20 વચ્ચે હશે. તો બસ અહીંયા આપણું જે જીએમઆરએસ મેડિકલ કોલેજનું કટ ઓફ હતો એનો જે પાર્ટ 1 વિડીયો પૂર્ણ થયો, જેમાં આપણે અહીંયા 13માંથી 6 કોલેજની વાત કરી. જે પાર્ટ 2 વિડીયો છે એમાં બાકી રહેલા આપણે 7 કોલેજની વાત કરીશું. સંપૂર્ણ આપણે કટ ઓફ સિરીઝ પણ ચાલુ છે અને પછી આપણે ફી અને સીટની માહિતી પણ આપીશું. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ સંપૂર્ણ જાણકારી મળતી રહે. તો મળીશું હવે પાર્ટ 2 વિડીયોમાં, જેમાં આપણે 7 જીએમઆરએસ કોલેજની વાત કરીશું જે બાકી છે એની.